તો મને બોલાવી જો, તમને ક્ષત્રિય તરીકે જો રહેતા આવડે આજ પણ હો. હા, એ છે જ નમવા માટે. ઘણા એવા પટેલના ગામ અમારે ત્યાં એ બાજુ છે, એક જ ઘર દરબારનું, આખું ગામ પટેલનું, અને દરબાર વર્ષોથી આઝાદ થયા તેદુના સરપંચ છે. તમે એમ માનો બંદૂકની નાળથી સરપંચ થતા છે તો એકાદી વાર થાય, નો થાય. લોકતંત્ર છે અત્યારે, પણ એનો પ્રેમ એવો હોય છે કે બાપુ અમારા ગામમાં છે, ઈ કરે ઈ બધું બરોબર હોય. ભલા માણસ ઈ રીતે જીવે. લાખ લીંબોળીએ લીમડો નો નમે, એમ લીમડા કોઈ દી નમે નહીં, પણ આંબાને નમે ને એટલે તરત ટેકા દેવામાં. નમવું એટલે કોકને પગે લાગવાની જરૂર નથી, તમને લાગશે દુનિયા પગે. પણ છાત્રત્વ કોને કહેવાય? ઓલો ફિલ્મનો ડાયલોગ હું બોલેલો ઘણીવાર આવે ને કે અમિતાભ કહે કે મેં જहाँ ખડા રહેતા હું લાઈન વહાં से शुरू होती है. તો હું તો વર્ષોથી બોલું, મારા પ્રોગ્રામ જૂના વિડીયો છે ને હમણાં કહું છું કે મેં કીધેલું આ ડાયલોગ તમે કીધું અમારા ક્ષત્રિયોનો છે. મને કોકે કીધું તમને વાલા એટલે તમે ગમે ત્યાંથી એનું ગોઠવી દો. મેં કીધું ગોઠવી દો નહીં, હું પ્રમાણ આપું તો શાસ્ત્રોનું. મને કે કેવી રીતે? પછી મેં કીધું નતઃ ક્ષતિ ઇતઃ ક્ષાત્ર અને નતઃ ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર. જેનામાં ડાગ ન હોય, ક્ષતિ ન હોય, ઈ ક્ષત્રિય. અને નતઃ ક્ષિતિજ એટલે હિમાળો. વર્ષો પહેલા શાસ્ત્રમાં કીધું ક્ષત્રિયનો દીકરો ઉભો રહે ત્યાંથી એના હિમાળાની શરૂઆત થાય. નતઃ ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર. તો મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વાંચે તો ઈ જ વાત થઈ ને. બહુ સરસ આ પ્રસંગ છે, સાંભળજો. ધર્મ માટે કેવા કેવા યુદ્ધો અટાણે આપણે ક્યાં લોહી રેડવા પડે છે. ખાલી બધાય સમાજ એક થઈ જાવ. એક બીજું કહી દો, અહીં ક્ષત્રિયો વધારે છે એટલે ચારણ તરીકે મારી ફરજ છે. ઘણી વખત ઘણાને એવું લાગે કે સિંહના ટોળા ન હોય. તમે સ્ટેટસમાં જોયું હોય છે કે સિંહના ટોળા ન હોય. હું તમને કહું, હું ગીરમાંથી આવું છું. બધાને સાંભળજો ખાસ ભાઈ. હું નાનો હતો, ગીરમાં બેલાડ હોય. બેલાડ એટલે 2 સિંહ, વધીને ત્રેખડો હોય એટલે 3 સિંહ, ચોથો ન હોય. કોક દી ક્યાંક સિંહણું મળે, વળી 2-4 કે 5નું ટોળું, પૂરું કામ. 5 થી વધારે તો સિંહણું ન હોય. હું નાનો હતો ગીરમાં ત્યારે મેં જોયેલું છે, એકલ, ત્રેખડો અને બેલાડ આવા જ હાવજ હોય. ઈની ગીરમાં આજે મેં જોયું છે 42 સિંહના ટોળા મેં જોયા છે. પ્રકૃતિ શીખવાડે છે કે હવે એક થાવ, હવે એક થાવ અને હવે એક થાવ. 21મી સદીમાં હોય ટોળા, શું કામ નો? એ સિંહ છે તો તમે ઈ સિંહ તો જનાવર છે. તમારી આ પાછળ જે સિંહ લાગે છે ને, એ તો ધર્મ રક્ષકનું સિંહનું સિમ્બોલ લાગે છે. ભલા માણસ બીજાના માટે. હા, સિંહના જડબા ચીરી નાખે એવા પણ રાજપૂતો થયા છે. એટલે હું તમને આ વાત, અલાઉદ્દીનનું કેણ આવ્યું કાનરદેવ ચૌહાણ અને ચૌહાણ રાજપૂતોએ કીધું કે મિત્રતાનો હાથ લંબાવતો હોય તો આપણે શું વાંધો છે? કાંઈ વાંધો નહીં, મિત્ર છે. કે એમ નહીં, કાનરદેવ ચૌહાણ આપને દિલ્હી આવવાનું છે, તમારું જમણવાર સ્પેશિયલ ગોઠવાય અને તમે બાદશાહ સાથે જમો. હવેથી ખાસ મિત્રો આપણે, કોઈ દી તમારા ઉપર સડાઈ નહીં કરી. કે કાંઈ વાંધો નહીં, તમે બધું થઈ જાય, તમે જાઓ, બાદશાહને કહેજો અમારા તરફથી મિત્રતા મંજૂર છે. હવે તમે મિત્રતા લઈને આવ્યા છો એટલે, બાકી બીતા નથી તમારે. અને કર્યું શું એને? બુદ્ધિ વાપરી. બહુ સમજદાર હતા કાનરદેવ ચૌહાણ કે પોતે રાજા અને પોતે જો જાય દિલ્હી અને કદાચ કેદ કરી દે તો ઓલા તો એને ટેવ હતી, એવું કરતા હતા. રતનસિંહ વખતે કર્યું હતું, આપ જાણો છો. તો એવું કરે તો એટલે એને પોતાના દીકરા વિરમદેવસિંહજીને 22-25 વર્ષનો તરવરિયો યુવાન વિરમદેવ ચૌહાણ, પણ જેને કહેવાય જુવાની ભગડતુતી રમતી આવે, લાલ ટહેરું ગાલ માથે પડે, ઝીણી મૂછડિયું અને ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ, હાવજના જડબા ચીરી નાખે એવો મરદા મરદ. એક આમ કોણીની મચરક મારે તો પાડાને ગોઠણિયા ફેર કરી દે, આવી તાકાત વાળો વિરમદેવ ચૌહાણ. ઈ પોતાનો કુંવર યુવરાજ સાહેબ, કાનરદેવ ચૌહાણનો દીકરો ઝાલોર યુવરાજ સાહેબ, એને મોકલ્યો અને કીધું તું જમણવાર કરી આવ ખીલજીને ન્યા, મળી આવ, મિત્રતાનો હાથ મેળવી આવ. એને કીધું છે ને, પેલા ઈ આવ્યા છે. એટલે વિરમદેવ ચૌહાણ આવે છે દિલ્હી. ટૂંકમાં વાત કરું, ઉતારો મળ્યો, ઉતારામાં રોકાણો. સવારમાં કચારી ભરાણી, નિગાહ રખો મહેરબાન બાદાબ બા મુલાઈ જા, हिंदुस्तान के नूर तशरीफ अलाउद्दीन खिलजी आ रहे हैं. ठे 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 करता सिद्दर खान बोलते मुंडा उभा થઈ જાય અને કચેરીમાં આવીને બેઠો ભાઈ. અને પછી કીધું અબ મહેમાન કો બોલાવો, મહેમાન નવાજી કરતે હૈ. એટલે ઉતારો મળ્યો તો જ્યાં વિરમદેવસિંહજીને, એ ઉતારેથી બોલાવવામાં આવ્યો. બધાને ઈશારત થઈ ગઈ કે આને બહુ માન ન આપતા એમ. જે અમીર ઉમરાઓ બેઠા હોય ને એને કહી દીધેલું પહેલેથી કે બહુ માન ન આપતા. એ આવે છે યુવરાજ છે, રાજા નથી આવ્યો. પેલા તો ખીજાઈ ગયો અલાઉદ્દીન કે મેં બોલા કેણ રાજાને મોકલ્યા, રાજાને મિત્રતા રાજા હારે હોય, યુવરાજને કેમ મોકલ્યો?
એટલે કીધું કે હવે જે મોકલ્યું એ બાદશાહ સમજી જાવ નહીં, કપાઈ જાઉં ખોટે ખોટા. એવું છે કે હા કાંઈ વાંધો નહીં, આવવા દો. પણ માન ન આપતા બહુ. અને મિત્રો માથે પાઘડી, વાંકડિયું મૂછડિયું, ઢાલવા છાતી, કેરીની ફાટ ફાટ જેવી આંખું, અને ડાલામાં તો હાવજ આવતો હોય. દિલ્હીની કચેરીમાં, અલાઉદ્દીનની કચેરીમાં શરાબ 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 ડગલા દેતો ધીરો 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 વિરમદેવ ચૌહાણ આવતો તો એ રાજપૂત. પણ વાય ફરકે મુસડિયું ને રયણ જબુકે દંત, જોઈ લો પટોળા વાળ્યું હતો લોબડિયાળીનો કંથ ભાઈ. હાવજ આવતો એમ કચેરીમાં દાખલ થયો. ઉપર બેઠક બેગમોની હોય, બાદશાહની દીકરીઓ બેગમોની. આડી આસુ કપડું હોય પણ હોહરવું આર પાર દેખાય એવી રીતે બેઠા હોય. ઈ બધી કચેરી ઉપર એની નજર પડે ને જોતા હોય. ઈ આવ્યો તો ખરો, પણ જેને બધાઈને કીધું હતું કે આને કોઈ માન ન આપતા, ઈ કુરલી શું બજાવવા મીડા ભાઈ. અમીર ઉમરાવો, શાબાશ તારી જનેતાને ધન્ય છે, તારું રૂપ, તારું હાલવું, તારો વટ, તારી મૂછનો મરોડ. વાવ ચૌહાણ, વાવ ચૌહાણ, વાવ ચૌહાણ થવા માંડાણું અલાઉદ્દીનની કચેરીમાં. એકાબીજા કે ધીરા ધીરા ધીરા, એ કે આ અલાઉદ્દીનની કચેરી છે, આ તમે જુઓ તો ખરા. એ કે હવે જે હોય ઉસકો માન તો દેના પડેગા. ક્યા બાત હૈ, ક્યા રાજપૂત હૈ. અને મિત્રો કચેરીમાં આવ્યો. અલાઉદ્દીનની ખિલજીની લાડકી દીકરી, મેં પદ્માવતી વખતે હું બોલેલો આ પ્રસંગ ઘણીવાર. તમારે ફિલ્મ બનાવવું હોય તો અમારી પાસે ઇતિહાસ છે ને, ઓથેન્ટિક છે. તમારે બનાવવું છે તો હું આપું. પ્રેમ કહાની તમારે બનાવવી હોય તો મેં કીધું હું આપું, હું બોલેલો એ વખતે. અને ઈ ફિરોજા નામની જે દીકરી, એમની અલાઉદ્દીનની દીકરી, એની નજર વિરમદેવની હામી પડી આવતા જોયો. પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર से दौर से ध्यान लगो नटकी जम दीपक ध्यान पतंग लगो पन हारी को ध्यान लगो मटकी चंद्र को ध्यान चकोर लगो चकवान को ध्यान दिनेश टकी मीन मनोजल ध्यान सो सागर पंथ प्रवीण रहो अटकी आखड़ियों अणियाळियों सरथी पाहरियों जेना हामी नोधियो एनी काळज होहरियों एवी आखड़ियों विरमदेवनी फिरोजाने ईनी क्षणे शब्द निकली गयो, होठेथी बोलाई गयो, वर वरु तो विरमदेव नहीतर रहूं अकन कुंवारी. वर वरु तो विरमदेव चौहान नहीं तो रहूं अकन कुंवारी. एनी मां ने एनी आजूबाजूમાં જે હગાવાલાની બાઈ હતી, બોલે એ क्या बोल रही है तू? कि मैं सही बोल रही हूँ. वर वरु तो विरमदेव नहीं तो रहूं अकन कुंवारी. ऐसा मत बोल. અને પછી મિત્રો ટૂંકમાં વાત કરું તો બેઠા મહેમાન ગતિ કરી અને પછી પાછા રોક્યા વિરમદેવસિંહજીને. રાતે વળી ઉતારે જાય અને રાતે બેગમે બાદશાહની અલાઉદ્દીન ખિલજીની બેગમ એને દીકરીએ માને કીધું અને માએ કીધું કે એક દુઃખ થયું છે, તમે આને બોલાવ્યો અહીંયા. એમાં શું કે આપણી દીકરી ફિરોજાએ નક્કી કરી લીધું કે લગ્ન કરું તો વિરમદેવ ચૌહાણ હારે કરું, બાકી બીજે લગ્ન ન કરું. क्या बात कर रहे हैं? मेरी बेटी ऐसे कैसे कह सकती है? हम उसको संबंधी तो बनाएंगे पर उसकी बेटी लेंगे. कि उसकी बेटी नहीं देंगे. वो आपने देखा नहीं अभी वो चौहान आया, पूरी कचेरी अमीर हुआ, उसको कैसे मान, कैसे सैल्यूट करने लगे, सलाम करने लगे, ये आपने देखा नहीं? ये कैसे हो सकता है? कि तो કે ઈ બીજું બધું ટૂંકમાં વાત કરું ઠીક, પણ હવે આ રસ્તો ક્યાં કાઢવા જાવ? બેઠક થઈ રાતની, અમીર ઉમરાઓને બોલાવ્યો કે આનું કરવું હું, મારી દીકરી લાડકી મરી જાય એમ છે. એ કે હું મરી જાઉં, નકર એની હારે પરણું મારે. મંત્રીઓ કે ધોળવું તું ઢાળ મળ્યો. ચૌહાણોની હારે મિત્રતા એટલે આપણા અસ્તિત્વ હારે મિત્રતા. દિલ્હીની ગાદીનું અસ્તિત્વ બસી જાય ચૌહાણો હારે, એનું અસ્તિત્વ બચાવી લેવાય. હવે એમાં શું વાંધો છે? વો રાજપૂત હૈ. ऐसा है कि हाँ कोई बात नहीं. વિરમદેવસિંહજીને હવારમાં બીજે દી બોલાવ્યો અને કીધું કે તું અહીંયા આવ્યો, તું અમને બહુ રૂડો લાગ્યો, બહુ રૂપાળો વખાણ કરવા માંડ્યો, બહુ રૂપાળો તમારું શૌર્ય, અને જોઈ અને મને એમ લાગ્યું કે મારી લાડકી દીકરી ફિરોજા છે, એ इसका मैं आपके साथ निकाह करवा दूंगा. અને પાછું એને કીધું તમારા રિવાજ પ્રમાણે લગ્ન કરવા માટે હું તૈયાર છું. દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી દીકરી સામેથી આપે છે. आपको कैसा लग रहा है? कैसा महसूस होता है? हेठू जो धीरे दिन आम मोटू मरकावी जरा कीधु मैं राजपूत हूँ और मेरे को पूछना पड़ेगा कि हमारे वडीलो होय ने परबारा मागा जमाई हामा न होय तो ने हजी खबर नहीं राजपूतों नहीं, मारे मारा बाप ने कहवू पड़े ने मारो बाप मागा.
પરબારે માગ્યા ને આ કાંઈ શાક માર્કેટ નથી ત્યાં શાકનું આટલામાં બટેટા આટલાના ડુંગળી આટલા मैं राजपूत हूँ हमारा क्षत्रिय का कुछ रस्में होती है ऐसा है कहा गम्યું नहीं खिलजी ने नाक माथी धुवाड़ा निहारवा માંડ્યા કે આનું કરું હું ઓલા મંત્રીઓ કે શાંતિ શાંતિ કે રિલેક્સ અત્યારની ભાષામાં હા હા કુલ ડાઉન એટલે એને કીધું કે શાંતિ રાખો તમે બધાય કાંઈ વાંધો નહીં કે ઈ તો જુવાન આદમી છે પણ એનો બાપ થોડો અલાઉદ્દીન જેવા હગા મળતા હોય તેનો બાપ નહીં ના પાડે વિરમદેવજી કે જય માતાજીની છે હું જાઉં છું મહેમાન ગતિ થઈ ગઈ તમે ને અમે મિત્રો વાત પૂરી બીજી વાત જે હગા થવાની કઈ હોય મારા બાપને મળો નીકળી ગયો અને મિત્રો બનેલી સત્ય ઘટના ભારત વર્ષના ઉજળા ઇતિહાસની છે વિરમદેવસિંહ ઘરે આવ્યો ત્યાંથી અલાઉદ્દીને ખાસ એક ખેપિયો કાગળ લખીને મોકલ્યો ઈ અહીંયા આવ્યો ખાસ કામ છે એમ કીધું એટલે કીધું કે રોકાઈ જાઓ ઉતારો મળ્યો હવારમાં કચેરી ભરીને વાત કરજો જે હોય જાલોરમાં હવારે કચેરી ભરાણી વિરમદેવ અહીંયા આવ્યા પછી જાલોરમાં કચેરી વિરમદેવસિંહ બેઠો છે બધા રાજપૂતો બેઠા છે તરવરિયા યુવાનો છે વડીલો છે અને કાનડદેવ ચૌહાણ સિંહાસન માથે જાલોરમાં બેઠા છે અને અલાઉદ્દીનનો ખેપિયો જે સંદેશાવાહક આવેલો એ સંદેશાવાહકને કીધું અબ સુનાઈએ ક્યાં સંદેશા હે એને બહુ ગૌરવથી આમ છાતી ફૂલાવી નાખો સંદેશો વાંચ્યો કે હું દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખિલજી શીન શાહે નૂર હિન્દુસ્તાન કે નૂર હિન્દુ બાદશાહે હિન્દુસ્તાન કે નૂર નામ ને ફલાણા જેટલી ઉપમાઓ દેવા એટલી દઈને ઉસકા ખાસ સંદેશાવાહક હું લઈને આવ્યો છું સંદેશો તમારા માટે કે અલાઉદ્દીનની દિલ્હીના બાદશાહની લાડકી દીકરી ફિરોજા તમને તમારી શૌર્ય તમારી ચૌહાણીની છાત્રત્વ તમારું સુરવીરતા એને જોઈને દિલ્હીનો બાદશાહ પ્રસન્ન થયો છે હાલવાણો છે એમ તો ન કહેવાય કે પ્રસન્ન થયો છે અને એની દીકરી ફિરોજાના લગ્ન તમારા રસ્મ રિવાજ પ્રમાણે તમારી જે કાંઈ રસ્મ હોય એ પ્રમાણે પરણવા માટે જાન લઈને આવો અને એની દીકરી દે છે તમને તમારા દીકરાને કચેરીમાં કાગળ વચાણો વિરમદેવસિંહજી બધા વડીલો બેઠા એટલે નીચે જોઈ ગયો અને પછી કાગળ વચાણો એટલે બધાએ હામું જોઈ અને બધાએ મહારાજ હામું જોયું કાનડદેવ ચૌહાણ હામું પિતાશ્રી હામું અને પિતાશ્રીએ વિરમદેવ હામું જોયું બેટા વિરમદેવ કે હા બાવજી તુમ્હારા ક્યાં કહેના હૈ તારું શું કહેવાનું છે એને બધાય જે મંત્રીમંડળ એમનું હોય રાજપૂતો એના હામું કીધું વડીલો જે કે તમે શું કહો છો કે અમે તો એમ કહી છીએ કઈ બહુ વાંધો નહીં કાં તો કે અલાઉદ્દીન જેવો દિલ્હીનો બાદશાહ હોય ને સામેથી દીકરી દેવા આવતો હોય શું વાંધો તને કાંઈ વાંધો ખરો વિરમદેવ તેદુનો મિત્રો હિન્દુસ્તાનની ધરતીનો ચારણી સાહિત્યનો દુહો સાક્ષી પૂરે છે તો હવે મને સાંભળો અને ઊભો થઈ અને તેદી જાલોરની ચૌહાણની કચેરીની માલિકો વિરમદેવ ચૌહાણ નામનો તરવરિયો રાજપૂત નાલામથો રાજપૂત દુહો બોલ્યો તો કે સાંભળો વાંધો હું હોય તો હું કહું કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ મારા મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ ભલા માણા હા 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 મારું મોહાળ ભાટી છે અને કુળ મારું ચૌહાણ છે મામા લાજે ભાટિયા मैं जैसलमेर री भटिया अणरी दो बातारी अचरज बेटो रण जूजी मरे अन बेटी काट सड़ंत ई मोहा अन कुल लाजे चौहान चौहान नो मारो जो मैं परणु तुरकणी तो पश्चिम उगे भाण अने जेटला बैठा था एने ओला बख्तर પહેર્યા હતા ને અમીર ઉમરાઓ જે કહેવાય જે બધાય મંત્રીમંડળ આખું એને છાતીઓ ફૂલાણી બખ્તરની કડીઓ મંડી છૂટવા કાડાડાડ કાટ શાબાશ ચૌહાણ આજ સાંભળવું તું અમારે કે તો હવે સંદેશો દઈ દ્યો કે તું ને અમે હગા નો હોય ઘોઘા તું તો કાલ ધોડીને આવ્યો છો વિદેશી રાખ ચૌહાણ ને ત્યાં તારા હગા નો ટૂંકમાં સંદેશા વાહક પાછો જાય દિલ્હીના બાદશાહને વાત કરે પછી તો ઓલો કાનમાંથી ધુવાડા નિહરવા માંડ્યા મંત્રીઓ માથે એના અમીર ઉમરાઓ માથે ખીજાણો હું કહેતો તો યુદ્ધ કરી લ્યો કે હવે આવ્યું છે એ તો કરવું પડશે ને મિત્રો હજારોની સેના લઈને હુકમ થયો કે હતું નતું કરી નાખો રાજસ્થાનના જાલોરને ચૌહાણોને ધમરોળી નાખો બધાયને મારી નાખો અને વિરમદેવનું ને કાનડદેવ ચૌહાણ બેના માથા અહીં સુધી લઈ આવો
ટૂંકમાં વાત કરું, આ સેના એટલી નહોતી, દિલ્હીને તો દરિયા જેવી સેના હતી. અને મિત્રો ત્યાંથી સેના લડવા માટે નીકળે. ફિરોજાનો પ્રેમ હાસો હતો. હા, અને ફિરોજાએ એની એક ખાસ દાસી હારે મોકલેલી, ઇતિહાસ એમ કહે છે. અને કીધું કે ગમે એમ કરીને જીવતો વિરમદેવને અમારા સુધી જીવતો પકડીને આપણી સેનાને કેજો લઈ આવે. અને કોકે કીધું કે જીવતો પકડાય નહીં, ચૌહાણ છે હો, ઈ પિંજરામાં ન આવે, ઈ ન પકડાય, કે જીવતો ગમે એમ કરીને લઈ આવજો, પણ નો એના ઉપર કોઈ ઘા બહુ ન કરતા, ન પકડાય, કાયમ આવી જાય તો એનું માથું લઈ આવજો. મારે એની હારે છેલ્લી વાર મંગળ 4 વર્તી હિન્દુ ધર્મ પ્રમાણે, અને પછી મારો દેહ ભલે છોડવો પડે પણ મારો પ્રેમ સાચો છે. ટૂંકમાં દુશ્મનના દળ જાલોરની માથે ચારે બાજુથી ઉતર્યા છે. ધર્મના માટે, હિન્દુત્વ માટે, સનાતનની માટે બાટકો બોલ્યો. યુદ્ધના મેદાનમાં હામહામા મોરચા ભેળા થયા. એક બાજુ ચૌહાણોની સેના, એક બાજુ અલાઉદ્દીનની દરિયા જેવડી સેના, કેટલાય ગણી આજથી વધારે આના કરતા બધાય ગઢ ઘેરાણા. અને રાજપૂતોએ કેસરિયા કરી, બિલીપત્ર મોઢામાં તાળવે રાખી, અને છેલ્લી વારના જેને કહેવાય પરિવારને જેને કહેવાય જય માતાજી કરી, અને ચૌહાણો યુદ્ધના મેદાનમાં ઉતર્યા. વિરમદેવને એકને ઘેરે રાખ્યો કે તું ગાદી સંભાળ, અમે કાનડદેવ કે અમે બધા જઈએ છીએ, છેલ્લે અમારી હાર થાય એવું લાગે તો પછી તું છેલ્લી સેના લઈને આવી જાજે. અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા. ગમનસાણ યુદ્ધ થયું. બાટકો બોલ્યો. એવડી સેના હતી, કંઈક ના હાકા પાહા બોલાવી દીધા. હાથી વગરની હુંટું, હુંટું વગરના હાથી, ધડ વગરના માથા, માથા વગરના ધર, ઢૂંઢે ઢૂંઢ, તીધા ઢાળ, ખળગે રગત વહતી ખાળ. ચૌહાણો ગાંડા થઈને લડ્યા યુદ્ધમાં. સેના બહુ મોટી હતી. કપાતા 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 કાનડદેવ ચૌહાણ રાજા પોતે કાયમ આવ્યા. સેના કપાણી, મોરસા માંડ્યા ભાંગવા. છેલ્લે વિરમદેવને ખબર પડી અને છેલ્લા જોહાર કરી ઘરેથી, અને વિરમદેવ નીકળ્યો. છેલ્લું સેના પોતાની હતી લઈને નીકળ્યો, અને છેલ્લે યુદ્ધના મેદાનમાં બખ્તર ફેરી, હાથમાં જોટાની તલવાર લઈ, અને પોતાના માણકિયા ઘોડાની માથે બેહી, અને યુદ્ધના મેદાનમાં રાજસ્થાનની ધરતીમાં ડાલામથો રાજપૂત તેથી એમ કહેતો હતો કે આ ભેરવ્યું, હવે ખપ્પર ભરવા હોય તો આવી જાજો. આ ચૌહાણ રાજપૂત તમને યુદ્ધના મેદાનમાં ધરવી દેહે લોહીના ખપ્પર દુશ્મનોના ભરીને ભલામણ. અને ઉતરો યુદ્ધમાં. પ્રથમ શૈલપુત્રી, દ્વિચમ બ્રહ્મચારણી, તૃતીયમ ચંદ્રઘંટા, ચતુર્થમ કુસુમાંડા, પંચમી સ્કંદ માતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાળરાત્રી, આઠમી મહાગૌરી, નવમી સિદ્ધિદાત્રી. હે ભૈરવીઓ આવી જાજો. અને બાટકો બોલો. અડ પડે જીક માચી ગટુક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર. વિરમદેવ સિંહને ચારે બાજુથી વ્યૂહ બનાવીને દુશ્મની દળે, અલાઉદ્દીનના દળે પકડવાની કોશિશો કરી, પણ હાવજ ગાંડો થયો બે તરવારેથી. તાકાત છે એક તરવારને ઝાટકે હાથના માથા મીંડો ઉતારવા. ખબર પડી કે જીવતો હવે ઘાય નહીં આવે. પાછળથી છૂટી તરવારનો કોઈ ઘા કર્યો અને કચડુક ધૂપ કરતું લાગ્યું. એવા એનામાં અરબસ્તાની યોદ્ધાઓ એવા હતા કે એક ઝાટકે તો હાવજના પણ બે કટકા કરી નાખે. ઈ વિરમદેવ ચૌહાણનું કહેવાય છે કે યુદ્ધના મેદાનમાં મસ્તક પડ્યું અને પછી જે ગાંડો થયો છે ચૌહાણ. મિત્રો ઇતિહાસ સાક્ષી પૂરો છે કે અલાઉદ્દીનની સેનાને ભાગવું પડ્યું. તેથી સેના મીડી ભાગવા, ભાગો ભાગો, માથું પીડ્યું ઈ લઈ લીધું ભેળું. સેના ભાગી, યુદ્ધ સમાપ્ત થયું. કઈક ચૌહાણ રાજપૂતોએ માં ભમ માટે, માટી માટે જેને કહેવાય માથા આપી ધરતીમાં લોહી ધગધગતા રેડી દીધા. રણ કણ કણ રજ રજ રંગે, રવિ ઢંકે રજ હું, રજ જેતી ધર નવ દિયે, રજ રજ વહે રજપૂત, રજે રજ થઈને આન બાન ને શાન રાખી. જાલોરની રાજસ્થાનની ધરતીની આન રાખી અને માં ભોમમાં પોઢી ગયા કંઈક રાજપૂતો, કંઈક સુરવીરો. વિરમદેવનું માથું લઈને સેના ભાગી નીકળી ગઈ. મિત્રો કહેવાય છે કે દાસી જ્યારે ફિરોજાની પાસે દિલ્હી આવી, અને દિલ્હી આવી એટલે ગડગડતી દોટ મૂકીને કીધું ફિરોજા. એટલે ફિરોજા એ બાજુ ફેર્યા. પેલા એના મોઢામાં શબ્દ વિરમદેવ આયે, વિરમદેવ આયો, મેરે પતિદેવ આયે. એટલે કીધું કે આંખ બંધ કર. આંખ બંધ કરી દાસીએ સુવર્ણના થાળમાં કપડું ઢાકેલું વિરમદેવનું માથું મૂકેલું હતું. કીધું કે હવે આંખ ખોલીએ. આંખ ખોલીને આમ કપડું આઘું કર્યું. ત્યાં તો ફરક 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 ફવર પવનમાં મૂછડિયું થતી હતી. આ હા, કેરીની ફાડ ફાડ જેવી આંખ્યું અને માથું પીડ્યું હતું. મિત્રો વિરમદેવ ચૌહાણનું થાળમાં માથું પીડ્યું હતું. પણ ફિરોજા એનો પ્રેમ સાચો હતો, ચાહના સાચી હતી. ફિરોજાએ મિત્રો આ ઇતિહાસ એમ કહે છે, આ બનેલી ઘટના છે. હકીકતમાં એનો સનાતન માટેનો પ્રેમ જોજો રાજપૂતનો, ચૌહાણનો. આમ કરીને ફિરોજાએ અડી કાઢી બે ગાલે હાથ દેવા માટે. અરે મેરે વિરમદેવ ચૌહાણ કરીને આમ હાથ, મેરે પતિદેવ કરીને હાથ અડાડવા ગઈ ગાલમાં. મિત્રો
તેદી કહે છે કે મસ્તક જે પડ્યું હતું ને મસ્તક વીરમદેવજીનું એ મસ્તક અવળું ફરી ગયું હતું તેદી ભલામણ જેને હામું નહોતું રહ્યું આવું ઇતિહાસ હામું ફરી ગયું આમ મસ્તક અવળું ફરી ગયું અને તેદી કીધેલો દુહો ફિરોજાનો સાક્ષી પૂરે છે કે તજ તુરકાણી ચાલ હુવી હિંદવાણી હમે વર્ષો પહેલાનો દુહો છે જપી સાહેબ તજ તુરકાણી સાલ મેં તુર્કોની સાલ છોડી દીધી હે ચૌહાણ હે જુવાન હવે હું તારી છું તું કા અવળો ફરી જા તજ તુરકાણી ચાલ હુવી હિંદવાણી હમે મારા ભવ ભવના ભરથાર શિર મધુણ ચૌહાણ હે સોનગીરા ચૌહાણ હવે તો શિર ન ફેરવ અને ઇતિહાસ કહે છે વીરમદેવનું મસ્તક હાથમાં લઈ ગડગડતી દોટ મૂકી અને યમુના નદીમાં જળ સમાધિ લઈ ગઈ હતી ફિરોજા આ તાકાત છે આ પ્રેમ છે પણ ઓનો પ્રેમ સાચો હતો પણ વીરમદેવ તો સનાતનને પ્રેમ કરતો હતો મામા લાજે ભાટિયા કુળ લાજે ચૌહાણ જો મેં પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાણ કહેવાનો અર્થ આવી અનેક વાતો મારી પાસે છે જેમ જેમ તમે પ્રોગ્રામ સાંભળતા રહેશો સારું સાંભળતા રહેશો મેં કીધું એમ 43 સભ્યતાઓ સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ પણ સનાતન પરંપરા 18 વર્ણને અમે સહી કહેવાવાળા હારે તમારે રહેવું જોઈએ.